સ્ટોપ ઇટ. મારી નથી નાખવાનો, જીવ તો રાખવાનો જ. એ બોલ્યો અત્યાર સુધી તો એટલો જ બોલ્યો છે કે છેલ્લા 7 વર્ષથી નિકુંજા ખોટા નામે અમદાવાદમાં રહ્યો છે. એ બોલ્યો એમ ને, ડોક્ટરની કમ્પેરિઝનમાં થોડો નબળો નીકળ્યો. હા, હજી ડોઝ આપીશ એટલે વધારે બોલશે. આંખો કોને કાઢે? હા, તો બિઝનેસમેન કશ્યપની સામે નથી ઉભો, સમજ્યો? અને મોટા મોટા ધંધો નાખીને એના બોસનું નામ બહાર કાઢો. અને કાલનું શું પ્લાનિંગ છે એ વિશે પણ પૂછ. ના ઇનડાયરેક્ટલી પૂછે, ડાયરેક્ટલી પૂછીશ ને તે કંઈ નહીં બોલે. ઓડી, ડોન્ટ વરી, હમણાં પોપટની જેમ બધું બોલવા લાગશે. હજી 3rd ડિગ્રી આપવાની બાકી છે. એની આવો આપણને બધી ખબર પડવી જ જોઈએ. આઈ નો. ए कश्यप उर्फ हर्षवर्धन सिंह तेरे को क्या लगा तू 2 थप्पड़ मारेगा और मैं सब उगल दूंगा? હા બોલીશ તું. તારો એવો હાલ કરીશ ને કે તારે બોલવું જ પડશે. मार मेरे को मार मार डाल પણ હું કઈ નહીં કહું. કાલના ફંક્શનના પ્લાન વિશે પણ નહીં અને મારા આકા વિશે પણ નહીં. કફન બાંધીને નીકળ્યો છું ઘરેથી. શહીદ કહેશે લોકો મને, શહીદ. કાલનો શું પ્લાન છે એ તો કાલે જ ખબર પડશે. બૂમ. કેસર, તું ઓકે છે ને? ગોપી, તું ટેન્શન ના લઈશ, હું એકદમ ઓકે છું. એનું જ તો ટેન્શન થઈ રહ્યું છે. આટલું બધું થવા પછી પણ તું આટલી રિલેક્સ કેવી રીતે છે? એ વાતનું તો મને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. કદાચ મારા ફોજદાર પ્રત્યેના પ્રેમને લીધે. હમણાં અર્જુનને મળી, અમને બંનેને બહુ મોટો આઘાત લાગ્યો. મને થયું કે અમને આટલો મોટો આઘાત લાગ્યો હોય તો તું તો એકદમ ભાંગી પડી હોઈશ. તમને શું, આખી દુનિયાને એવું લાગી રહ્યું છે. પણ ગોપી, સાચું કહું તો મારું મન આ વાતને માનવા તૈયાર જ નથી. અને એટલે નહીં કે હું એમની પત્ની છું, એમને પ્રેમ કરું છું, પણ હું એક પોલીસ ઓફિસર છું એટલા માટે. ગોપી, અમે રોજ ખોટામાંથી સાચું શોધતા હોઈએ છીએ. મેં ઘણા કેસીસમાં જોયું છે કે તમારી સામે ખોટું રજૂ કરવામાં આવે અને એટલી બધી વાર એટલા બધા અલગ અલગ રૂપમાં રજૂ કરવામાં આવે ને કે તમને એ જ સાચું લાગવા લાગે. બસ આ વાતને લઈને જ મારું મન માનવા તૈયાર નથી. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે ફોજદાર મારી સાથે વિશ્વાસઘાત કેમ ના કરી શકે. તો આ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી, કોઈ કારણ નથી. બસ એક વિશ્વાસ છે કે મારા ફોજદાર મારી સાથે આવું તો ના જ કરે. એટલે તને જીજુ પર જરાય ગુસ્સો નથી? તો પછી તું એકવાર બધું પૂછીને એમની સાથે વાત કરીને ક્લિયર કરી લે ને. બધાના મોઢા તો બંધ થાય. મેં એમને ફોન કર્યો હતો પણ ત્યારે એમને ફોન ના ઉપાડ્યો. અને જ્યારે એમનો ફોન આવ્યો તો બાએ એમની સાથે વાત કરી. એ બંને વચ્ચે બહુ રકઝક થઈ ગઈ અને પછી બાએ મને તાકીદ કરી છે કે જ્યાં સુધી ફોજદાર અમારી સામે આવીને બધી વાત ક્લિયર ના કરી દે ને ત્યાં સુધી એમની સાથે આ વિષય પર કોઈ વાત નહીં કરું. ગોપી, તું ટેન્શન ના લઈશ. મને વિશ્વાસ છે કે મારા ફોજદાર નિર્દોષ છે.